સર્વને જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ છે શ્રી સચ્ચિદાનંદ સ્વામીનું સામર્થ્ય। જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત ભક્તો પર કઈ આપત્તિ આવી પડે અને ત્યારે ભગવાન શ્રીહરિ તેમના ભક્તોની રક્ષા કરે અથવા તેમના સંત દ્વારા સામર્થ્ય પ્રગટ કરે, અને નંદ સંતોએ જે સામર્થ્ય બતાવી છે એ ખૂબ જ અલૌકિક છે અને અવર્ણનીય છે। આવો સચ્ચિદાનંદ સ્વામીના સામર્થ્યને નિહાળીએ। એક વખત ગામ માંડવધાળના હરિભક્તને વાડે ચીચોડો ફળતો હતો। તેવામાં ત્યાં એક ખાખી બાવાની જમાત આવી ને બોલ્યા કે 18 કડા ગોળની અને 200 સાઠા શેરડીના આપો, નહીં તો તમારો ચીચોડો બંધ કરી દઈશું। આવી રીતે આ માંડવધાળના હરિભક્તને ધમકી આપી અને એમ કહીને મોઢામાંથી અંગારા કાઢવા લાગ્યા। ત્યારે હરિજને તે ખાખીને સમજાવ્યા, પણ સમજ્યા નહીં। પછી હરિજને એકાંતમાં વિચારીને ગઢડે 2 હરિજનને મહારાજ પાસે મોકલ્યા। ત્યારે તેણે ત્યાં જઈ મહારાજને પગે લાગીને ખાખીની વાત કહી। ત્યારે મહારાજે તેને કહ્યું, તમે આ સચ્ચિદાનંદ સ્વામીને તથા બીજા 4 સાધુને સાથે તેડી જાઓ। ત્યારે તેણે એ 5 સાધુને સાથે લીધા ને મહારાજને પગે લાગીને ચાલ્યા। પછી રસ્તામાં સચ્ચિદાનંદ સ્વામીએ તે હરિજનને કહ્યું, તમે 2 માંથી એક જણ ગામમાં જઈને 4 સૂતરના કોકડા લઈ આવો ને અમે વાડે જઈએ છીએ। એમ કહી એક હરિજનને સાથે લઈને સ્વામી વાડે ગયા ને માંડવામાં ઉતર્યા। તે વખતે 20 ખાખી ચીપિયા લઈને સ્વામી પાસે આવીને બેઠા ને બોલવા લાગ્યા છે, જીવન મુક્તા ક્યું આયા હો? ત્યાં તો હરિજન ગામમાંથી સૂતરના 4 કોકડા લઈ આવ્યો। તે લઈને સ્વામીએ ચીચોડાની જાંગીએથી બરદ છોડાવીને ત્યાં સુધી દોરા બાંધ્યા ને હરિજનના હાથમાં સૂતરના તાતડા દીધા। પછી સ્વામીએ તે ખાખીઓને કહ્યું, તમે સિદ્ધ હો તો બરદ વિના આ ચીચડો ફેરવી આપો, નહીતર હું ફેરવી દઉં। ત્યારે તે બોલ્યો છે, તમે ફેરવી દો। પછી સચ્ચિદાનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા ઉઠ્યા ને ચીચોડાને આંટો દઈ સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને તારી પાડી। તે જ વખતે ચીચોડો ફરવા લાગ્યો। તે જોઈને બધા ખાખીઓ તથા અખેડાના અને ગામના બીજા માણસો પણ આશ્ચર્ય પામ્યા ને હરિજનો શેરડી ઓરવા લાગ્યા। તે પોણી કલાકમાં કુંડી ભરાઈ ગઈ। પછી સ્વામીએ રસ કડામાં રેડાવ્યો ને ચૂલમાં પાણી નખાવ્યું ને ખાખીઓને કહ્યું છે, તમે સિદ્ધ હોવ તો વગર અગ્નિએ આ કડામાં ગોળ પકવી દો, નહીતર હું પકવી દઉં। ત્યારે ખાખીઓ કાંઈ બોલી શક્યા નહીં। પછી સ્વામીએ ચૂલા પાસે જઈ કડાને આંટો દઈને તારી પાડી। તે જ ઘડીએ ઠરેલા કોયલામાંથી જારું નીકળવા માંડી ને ભડકો થયો ને ગોળ પાક્યો, એટલે કડા ઉતારીને થાળમાં રેડી ત્યાં તો કુંડી ભરાઈ ગઈ। તે કડામાં નંખાવી। પછી સ્વામીએ હરિજનોને કહ્યું, આ ખાખી બાવાઓને જો ગોળની 18 કડા અને શેરડી જોતી હોય તો બધા મળીને અગ્નિ વિના આ કડા પકવી આપે ને ભલે લે, નીકર બધાને પકડી પકડીને આ ચૂલામાં નાખો। તે સાંભળીને બાવા બધા એકદમ વજોવાજ ભાગી ગયા। તે પાછું વારીને પણ જોયું નહીં। એવો સ્વામીનો પ્રતાપ જોઈ હરિજનો બહુ રાજી થયા। પછી સ્વામીને પૂછ્યું, હે સ્વામી, તમે દોરા બાંધીને ચીચોડો સી રીતે ફેરવ્યો તે કહો। ત્યારે સ્વામી બોલ્યા છે, જમપુરીમાંથી મેં 4 જમને બોલાવીને વળગાડ્યા હતા। તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા। પછી સ્વામીને 5 દિવસ રાખીને ગોળ શેરડી જમાડી। પછી 5 ભારા શેરડીના તથા ગોળના ભીલા ગાડામાં મેલીને સાધુને ગઢડે મેલવા ગયા। તો આ હતો અદ્ભુત પ્રસંગ, જેમાં સચ્ચિદાનંદ સ્વામીએ અદ્ભુત સામર્થ્ય દર્શન પ્રગટ કર્યું। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો, જેથી સૌને
આ પ્રસંગના દર્શન થાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.